જૂનાગઢમાં જિલ્લા ભાજપ પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। જિલ્લા ભાજપ પ્રમુખ માટે 30થી વધુ ઉમેદવારોએ નોંધાવી દાવેદારી। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી સેન્સ પ્રક્રિયા। ચૂંટણી અધિકારી પ્રશાંત કોરાટ સમક્ષ નોંધાવી દાવેદારી। જિલ્લાના 3 મહામંત્રીએ પણ નોંધાવી છે દાવેદારી। જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢમાં જિલ્લા ભાજપ પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। જિલ્લા ભાજપ પ્રમુખ માટે 30થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી સેન્સ પ્રક્રિયા। ચૂંટણી અધિકારી પ્રશાંત કોરાટ સમક્ષ નોંધાવી દાવેદારી। જિલ્લાના 3 મહામંત્રીએ પણ નોંધાવી દાવેદારી। ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વની પ્રક્રિયા ચાલી રહી છે। પ્રાથમિક સદસ્યતાથી લઈને સક્રિય સભ્ય, બૂથ સમિતિ, મંડળ સમિતિ અને હવે જિલ્લાના અધ્યક્ષ, મહાનગરના અધ્યક્ષ માટેના જે પણ દાવેદારો છે એના ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે ચાલી રહી છે। સમગ્ર ગુજરાતની અંદર પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા 4મી અને 5મી તારીખે દરેક જિલ્લા મહાનગરની અંદર જે પણ ઈચ્છુક દાવેદારો છે કે જેમને જિલ્લા અધ્યક્ષની જવાબદારી સંભાળવી છે એ લોકો ફોર્મ ભરી રહ્યા છે। આજે જૂનાગઢ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે જે લોકોને દાવેદારી કરવી છે એવા લોકોએ દાવેદારી કરી છે। 30 જેટલા ફોર્મ આજે અહીંયા આવ્યા છે, હજુ પણ ફોર્મ આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનની અંદર એકદમ પારદર્શકતા સાથે નવા અધ્યક્ષની જવાબદારી મળે એ માટે ઘણા લોકોએ દાવેદારી કરી છે અને આ બધા જ જે દાવેદારો છે સંકલનની અંદર બધાના સાથે ચર્ચા કરીને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રની અંદર આનો નિર્ણય થવાનો છે।